હા દોસ્તો, બધાને હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આપણે સવારના 8:30 વાગ્યા છે. ગાયને મૂકવા જાય છે. જો આપણી ગાયું જાય છે, જોઈ શકો તમે. હવે દુકાને જશું તો મળ્યા પછી આગળ. તો હાલો દોસ્તો, આપણે આવી ગયા છે અત્યારે દુકાને. થોડુંક કામ કરવાનું હતું, કારણ કે પૌવા બધા જોખવાના હતા. આ છે આપણે પૌવા, મકાઈના પૌવા. જો થોડાક જોખાઈ ગયા છે. હવે તો બધા પૌવા જોખવાના છે. એટલા માટે નીચે કોમેન્ટ કરજો તમે, આપણો વિડીયો તમને કેવો લાગે છે. અને અત્યારે આપણે પૌવા જોખીએ, ઘઉંના મકાઈના અત્યારે જોખીએ, અને કહેવાય મકાઈના પૌવા, મકાઈના. અને હવે ઘઉંના હે, ચોખાના હે, સાબુદાણાના હે, બધા જોખવાના હે. તો એક પછી એક જોખ્યું તમને દેખાડશું આવી વખતે મળ્યા પછી. પાછા બેસી ગયા પથ્થારો કરીને આપણે, કારણ કે હવે જોખવાના છે ઘઉંના પૌવા. જોઈ શકો તમે, આ ઘઉંના પૌવા જોખવાના છે. તો જોખીને મળ્યા તો વળી લાઇટ આવી ગઈ ને પથ્થારીને બેસી ગયા. તમને ખબર છે આપણે એની સિવાય તો આપણે હાલે નહીં જિંદગીમાં, એના સિવાય તો કંઈ હે નહીં આપણું. તો જોઈ શકો છો પૌવા આટલા જોખાઈ ગયા છે. અને પાછળ બતાડો તો જો આ પાછળ છે, આને સાબુદાણાના પૌવા કહેવાય. આ થાય કોથરાની વારીએ, આવું કોથરાની વારી. તો અત્યારે આપણે પૌવા જોખીને મહિને તમારો ભાઈ, બાકી તો જિંદગીમાં કંઈ ઘટે જ નહીં. મળ્યા જ લાઇટ વહી ગઈ એટલે બહુ અઘરું લાગે. અત્યારે જિંદગી લાઇટ વિના હે જ નહીં, તમને ખબર, મને ખબર. મળ્યા આગળ આવી તો પાછા આપણે જોખતા હતા. જોઈ શકો તમે કે આપણે ફરફરિયા અને બધું જોખી નાખ્યું છે. હવે આપણે બીજા પૌવા જોખવાના છે, તો જોખાણું તમને પાછું. તો હલો દોસ્ત, અચ્છા આપણે હવે બધું જોખાવા આવ્યું. હજી એક વસ્તુ બાકી રહી ગઈ કે હવે બેન થાકી રહ્યો તમારો ભાઈ. બહુ બેઠા આપણે, કારણ કે પૌવા જોખવાના હતા. ગઠ્ઠો માથે આપણે જોઈખા, હજી ચોખ્ખો તો પથ્થરિયું હજી બહુ ભૂગવાનો છે. બહુ લાંબો ગાળો છે, કલાક 1.5 કલાકથી બેઠા. વળી લાઇટ વહી હતી વચ્ચે, તો હવે જોખી પછી મળ્યા આગળ. તો હાલો દોસ્તો, આપણે બધું થઈ ગયું છે. અને હવે આપણે ચોખાના પૌવા એક બાકી રહ્યા છે, એ કરશું. અને બીજું તમે જોઈ શકો છો થઈ ગયું છે, આ બધું થઈ ગયું છે. હવે આપણે મળ્યા ચોખાના પૌવામાં. તો તમારો ભાઈ સેલિબ્રિટી થઈને નીકળી ગયો છે દુકાનેથી ઘરે. હવે ભૂખ લાગી રહી છે, જાય હવે જમીએ. તડકો ગદનો મસ્તીનો અત્યારે. હવે કોકની ના થતું હોય, કોકને દીધી હોય ને વાહ આમ લંબક એવો તડકો છે અત્યારે. ઓહો, અત્યારે બહુ તડકો. કેવું તડકા વિશે જ કહેવાય જાય, વારે ઘડીએ ના કેવું. ઘરે જઈ ઠંડા પડીએ, કારણ કે વળી કોક ઉપર આ તડકો નીકળી પડીએ, આનો તડકો. આમાં કાંઈ નક્કી ને, ગમે એને ઉલાઈને ઘા થાય. બીજી વાત ને, બાકી તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા યાર, એ મને બહુ દુઃખ થાય યાર. તમે સબસ્ક્રાઈબ કરી દો, બાકી તમે હીરા. તો નીકળી ગયા છે આપણે તડકાના લીધે, તમે જોઈ શકો છો ફૂંકાઈ ગયું છે ઘણું. તો હવે માલ આવી ગયો છે, તો માલ લેતા આવી. માલ આવી ગયો, દુકાનનો માલ એ વાત. તો લેતા આવી. તો માલ ઉતારવાનો છે રિક્ષામાં, નહીં પણ ટેમ્પોડી આવી છે. અને ગધડીનો તડકો બધો નીકળ્યો નથી, બહાર ઘણું લાગે ને એનું કંઈક કરવું જશે. ફેસિલિટી એના માટે કંઈક લેવી જશે, જે આપણે હેલી પડે એના માટે. બાકી તો હું બોલું યાર, આમાં ખબર નથી પડતી. કંઈક તમે કોમેન્ટ કરીને કહો કે આ પ્રમાણે બોલાય, તો યાર મને મજા આવે. બાકી તમે યાર હવે તો વ્યૂ તો ઘટી ગયા આપણે યાર, કાંઈ ઇજ્જત ન મળે આપણી ચેનલની. તમે યાર દીધી ધડાધડી કરી નાખી. હા, તો હવે પૂગી ગયા ચાવી લઈને, ભાજી કેટલું આવ્યું નથી. તો અંદર જાય, અંદરથી ખોલી બોલી ઓલી સાઈડ નીકળી પાછા ખોલી નાખ્યું. અને હવે આપણે કરશું જીંગડવા ડમડમ. તો આપણે આવી ગયા અંદર.
ને હવે પાછો હવે માલ આવી ગયો. તમે જોઈ શકો જેને આપણે માલની વાત થઈ હતી, ઘણા દાગીના હતા, આવી ગયા છે. તો એકચ્યુઅલી હવે આપણે જશું ઘરે. તો જે રીતે આપણે કીધું ચીકડબાકા ડમડમ, પછી આવી ગયા આપણે જોઈ શકો બારે. તો એની છે ખૂબી મળ્યા આગળ. તો તમારો ભાઈ પાછો નીકળી ગયો છે ઘરે જવા માટે. ચાવી છે ખીચામાં, ચોઈટ નહોતો, હું ચોંટી ગયો તો બોલવામાં, એટલા માટે. તો જય શ્રી ઘરી જો મળ્યા આગળ. તો હવે દોસ્તો આપણે આવી ગયા વાળીએ ચક્કા મારવા. માંડવી છે કે એકદમ મસ્ત જોઈ શકો. બસ થોડીક ચક્કા મારવા આવ્યા હતા, ખબર પડે માંડવી કેવી છે, હીર બીર કંઈ છે કે નહીં ખબર પડે. થોડીક ખળબળ કંઈ છે નહીં, એવું નીંદાઈ ગયું બે ત્રણ વાર. તો મળ્યા પછી catch a glimpse of me. Don't you worry. યાર આપણે વાડીએ આવ્યા અને તમને યાર આટલો મહેનત કરું યાર, તમને દેખાતી નથી યાર. કાંઈક યાર માણસ જેવા થાવ, કાંઈક માણસ જેવા થાવ યાર. આમ થોડું યાર તમે હાવ કરી લ્યો યાર. કાંઈક વ્યૂ માટે યાર શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરીને શેર કરો. જીવાડીઓ મોંમાં ગળે યાર, જીવાડીઓ મોંમાં ગળે, એનો કાંઈક ઉપાય કરો, જીવડી ના આવે એનો. બાકી તો તમારા ભાઈને તમારો સપોર્ટ છે આપણે અત્યારે એમ કહી દઈ છે જ, કારણ કે આટલા વ્યૂ આવે એટલા માટે. બાકી તો આપણી ચેનલ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરીને શેર કરતા જાઓ ભાઈ. પ્લીઝ તમારો ભાઈને સપોર્ટ કરો. નવા હો તો આપણી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરો, કરો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ. અરે યાર કરો તો એ જ થાય, બાકી જિંદગી ઘટે નહીં મળ્યા પછી. તો હવે આપણે આપણી બાઇક લઈને નીકળશું ઘરે. જોયું તમે માંડવી એકદમ મસ્ત છે, મજામાં છે. બાકી વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. બાકી તો તમે જોયું બોલવામાં થોડુંક વીજળી જીવડી કે મોંમાં ગળી જાય એટલે. બાકી તો મહિલા આગળ જાય ને ઘરે. તો હાલો દોસ્તો બધે મજામાં હશો. તો આપણે વાડીએ ગયા હતા અને વાડીએથી કામ હતું તો ઘરે ગયા. ઘરેથી પાછા વાડીએ આવતા રહીએ, વાડીએ શું દુકાને આવતા રહીએ ને દુકાને હવે થોડી ઘરે શું પછી જઈશું ઘરે, જમીશું, હોઈ જશું પછી. બીજું તો તમને આપણો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો, શેર કરી, સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારા ભાઈને સપોર્ટ કરો, તમારા ભાઈ આવી રીતના વિડીયો બનાવતો રહેશે એકદમ સારા. તો બધે મજામાં છો અને તો આ વિડીયો આપણે અહીં પૂરો બનાવીશું. બધાને રજા છે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરો, કરી દો સબસ્ક્રાઈબ. અરે કરી દો ને, તમે કરી દો એટલે મને વિશ્વાસ છે તમારો, કરી દો સબસ્ક્રાઈબ. બસ મેળા કાલે, જય સિયા રામ.